રાજકોટ જિલ્લાના જામકંડોળા તાલુકાના ખેડૂતો અને સામાન્ય નાગરિકો માટે જામકંડોળા ખાતે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડની નવી પેટા વિભાગીય કચેરી એટલે કે ડિવિઝન 2 નું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું। રાજ્ય સરકારના મંત્રી કૌશિકભાઈ વેકરિયા અને સ્થાનિક ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાની વિશેષ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો। આ પ્રસંગે વરસાદ ખેંચાતા મુશ્કેલીનો સામનો કરી રહેલા ખેડૂતો માટે એક મોટી જાહેરાત કરવામાં આવી, જેમાં હવેથી ખેડૂતોને 8 કલાકની જગ્યાએ 10 કલાક વીજળી અપાશે। જામકંડોળા મુખ્યત્વે ખેતી આધારિત તાલુકો છે, જેમાં આશરે 50% જેટલા ગામો આવે છે। અત્યાર સુધી માત્ર એક જ પીજીવીસીએલ ડિવિઝન હોવાને કારણે ખેડૂતોને મેન્ટેનન્સ, ટીસી બદલવા અને વીજ કનેક્શનના જેવી અનેક સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો, પરંતુ હવે આ બીજી ડિવિઝન કચેરી શરૂ થવાથી આ 50 ગામોના ખેડૂતોને મોટી રાહત મળશે અને વીજળીને લગતા તેમના પ્રશ્નો ઝડપથી નિકાલ આવશે। જામકંડોળા ખાતે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ વિભાગીય કચેરી પેટા વિભાગ ડિવિઝન નંબર 2નું આજે માન્ય મંત્રી કૌશિકભાઈ વેકરિયાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું। જામકંડોળા તાલુકો એ માત્ર ખેતી આધારિત તાલુકો છે। 50 ગામડા આ તાલુકા સાથે જોડાયેલા છે। એક ડિવિઝન હોવાથી અનેક મુશ્કેલીઓ ખેડૂતોને પડતી હતી। મેન્ટેનન્સ, ટીસીના પ્રશ્નો કે ખેડૂતોને વીજળીના કનેક્શન જતા એના પ્રશ્નો અને 2 ડિવિઝન થવાથી અનેક રાહતો આ વિસ્તારની અંદર થઈ છે। એ ડિવિઝન જુદું પડ્યા બાદ આજે નવી ઓફિસનું આજે લોકાર્પણ આજે માન્ય મંત્રી કૌશિકભાઈ વેકરિયા જામકંડોળા પધાર્યા હતા, એમના વરદસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું અને 2 ડિવિઝનથી અનેકવિધ સ્ટાફ પણ ડબલ થયો છે અને મેન્ટેનન્સના પ્રશ્નોથી લઈ અને ખેડૂતોને આગામી દિવસોમાં ફાયદો થશે। એટલે આજે કૌશિકભાઈના હસ્તે આજે વિભાગ ડિવિઝન ઓફિસ નંબર 2નું આજે લોકાર્પણ કરવામાં। મંત્રીશ્રી આજે જામકંડોળા પધાર્યા ત્યારે વરસાદ ખેંચાણો છે। જેતપુર જામકંડોળા ખેડૂતો વતી મેં રજૂઆત કરી હતી કે ભાઈ 8 કલાકની જગ્યાએ 10 કલાક વીજળી આપવામાં આવે અને કૌશિકભાઈએ એ મારી વાતને ત્યાં સ્ટેજ ઉપર જ સ્વીકારી છે અને સૂચના આપી છે। એટલે આવતીકાલથી જેતપુર અને જામકંડોળા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોને વરસાદને ખેંચના હિસાબે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય કર્યો છે। એટલે એમાં જે 66 કેવીનો પ્રશ્ન હતો અને એમાં અંડરગ્રાઉન્ડ કેબલિંગની વાત હતી, એમાં વાત એને સ્વીકારી છે અને આવનારા દિવસોમાં અંડરગ્રાઉન્ડ કેવી રીતે થશે એનો પ્રયાસો કરશે।